લગ્ન પ્રસંગોમાં આપણે ટીંડોળાનું શાક ખાઈએ છીએ અને આ શાકને આપણે જોઈએ તો જોતાં જ આપણા મોઢામાં પાણી આવી જાય છે. અને આ ટીંડોળાનું શાક એટલું ટેસ્ટી પણ હોય છે અને તેને ખાવામાં તો ખૂબ જ સરસ લાગે છે. અને આ ટીંડોળાનું શાક નાનાથી લઈ મોટાને પણ ખૂબ જ ભાવે છે. તો હા ફ્રેન્ડ્સ, આપણે આજે લગ્ન પ્રસંગમાં જે ટીંડોળાનું શાક બને છે તે જ શાકની રેસીપી આજે હું તમારા માટે આ વિડીયોમાં લઈને આવી છું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો આ શાક બનાવવા માટે આપણે ટીંડોળાને પહેલાં પાણીથી સરસ મજાના ધોઈ લેવાના છે અને આ શેપમાં તેને સુધારી લેવાના છે. ત્યાર પછી તેને તેલમાં આપણે તળી લેવાના છે. તો અહીં આપણું તેલ સરસ મજાનું ગરમ થઈ ગયું હતું અને તેમાં મેં ટીંડોળાને ઉમેરી લીધા છે. હવે હલકા સાથે ટીંડોળાને ઉપર નીચે કરતું જવાનું છે અને ત્યાર પછી તેને તેલમાં તળી લેવાના છે. વધારે પડતા તેલમાં આપણે ટીંડોળાને નથી તળવાના, માપના જ તેલમાં આપણે ટીંડોળાને સાંતળી લેવાના છે. વધારે પડતા તેલમાં જો આપણે ટીંડોળા તળીએ છીએ તો ટીંડોળા આપણા તેલમાં બળી પણ જશે અને એકદમ ક્રિસ્પી સુકાઈ જશે. જે એકદમ ક્રિસ્પી કડક જેવા બની જાય છે, ક્રન્ચી ટાઈપ, તે રીતના ટીંડોળા થઈ જાય છે. તે માટે આપણે ઓછું તેલ લેવાનું છે અને ઓછા તેલમાં આ રીતે ટીંડોળાને તેલમાં સાંતળી લેવાના છે. 6 થી 7 જ મિનિટમાં ફ્રેન્ડ્સ ટીંડોળા આપણા સરસ મજાના તેલમાં સંતળાઈ જાય છે અને ત્યાર પછી તેનો કલર થોડો આછો બ્રાઉન કલરનો થાય એટલે આપણે તેને તેલમાંથી નિતારી લેવાના છે અને એક વાસણમાં લઈ લેવાના છે. ટીંડોળાનું આ શાક કૃષ્ણ ભગવાનને પણ ખૂબ જ પસંદ હતું. શ્રીનાથજીનો જ્યારે ભોગ ચડે છે ત્યારે આ ટીંડોળાનું શાક પણ તેમાં અવશ્ય હોય છે. જ્યારે પણ કોઈ કૃષ્ણ ઉત્સવ કે કંઈ પણ કૃષ્ણ ઉત્સવનો પ્રસંગ હોય છે ત્યારે આ ટીંડોળાનું શાક તો અવશ્ય બને છે. આપણા જે મોટા મોટા કૃષ્ણ ભગવાનના મંદિર છે તેમાં પણ આ ટીંડોળાના શાકનો ભોગ ધરાવવામાં આવે છે. તો ફ્રેન્ડ્સ, આપણા ટીંડોળા હવે સરસ મજાના તેલમાં સંતળાઈ ગયા છે. હવે ત્યાર પછી આપણે મસાલાની રેસીપી પણ જોઈ લઈએ. તો તેના માટે મેં મિક્સર બાઉલમાં 2 ચમચી જેટલી વરિયાળી લઈ લીધી છે. વરિયાળી આપણે જે માપસર લેવી હોય તે રીતે આપણા સ્વાદ અનુસાર લઈ લેવાની છે. અને ત્યાર પછી મેં 2 ચમચી તલ લીધા છે અને 2 ચમચી જેટલો ચણાનો લોટ લઈ લીધો છે. હવે ચણાના લોટ સાથે આપણે વરિયાળીને અને તલને આ રીતે બરાબર મિક્સ કરી લેવાના છે. ત્યાર પછી તેમાં હળદર ઉમેરી લેવાની છે, મરચું ઉમેરી લેવાનું છે, ધાણા જીરું ઉમેરી લેવાનું છે. ધાણા જીરું થોડું આપણે ક્વોન્ટિટીમાં વધારે ઉમેરવાનું છે. અને ત્યાર પછી હવે બધા જ મસાલાને આ રીતે મિક્સ કરી લેવાના છે. મસાલા પણ આપણે આપણા સ્વાદ અનુસાર ઉમેરી લેવાના છે અને મિક્સચરમાં તેને અધકચરા ક્રશ કરી લેવાના છે. અધકચરા ક્રશ કરવાથી તેનો પ્રોપર ટેસ્ટ શાકમાં આવશે અને તે ખાવામાં પણ ખૂબ જ સરસ લાગશે. હવે આપણે એક વાટકીમાં અલગથી 2 ચમચી જેટલા તલ લેવાના છે. ત્યાર પછી કાશ્મીરી મરચું લેવાનું છે અને કોથમીર લેવાની છે. કોથમીરને આ રીતે ઝીણી સુધારી લેવાની છે અને ત્યાર પછી હવે આ ત્રણેયને મિક્સ કરી દેવાનું છે. આ મસાલો આપણા શાકમાં ઉમેરવાથી શાક દેખાવમાં પણ સરસ લાગશે અને શાક ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણા મસાલા રેડી થઈ ગયા છે. તો હવે આપણે શાકનો વઘાર પણ જોઈ લઈએ. તો શાકના વઘાર માટે મેં જે નોનસ્ટિક પેનમાં ટીંડોળાને આપણે સાંતળ્યા હતા તે જ નોનસ્ટિક પેનમાં આપણે થોડું તેલ ઉમેરી લેવાનું છે અને ત્યાર પછી તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરુંનો વઘાર કરી લેવાનો છે. રાઈ જીરું સરસ મજાના તેલમાં કકળી જાય એટલે આપણે તે તેલમાં સૌપ્રથમ તો ટીંડોળાને ઉમેરી લેવાના છે. અને ટીંડોળા ઉમેરીએ ત્યારે ગેસ ધીમો જ રાખવાનો છે અને ધીમા ગેસમાં આપણે ટીંડોળાને તેલમાં સાંતળી લેવાના છે. ટીંડોળાને પહેલાં એટલા માટે ઉમેરવાના છે કે તેલમાં આપણે જો ડાયરેક્ટ મસાલા ઉમેરીશું તો મસાલા તેલમાં બળી પણ જશે અને તેનો પ્રોપર ટેસ્ટ ટીંડોળામાં નહીં આવે. તે માટે આપણે પહેલાં તેલમાં ટીંડોળાને ઉમેરી લેવાના છે, તેને તેલમાં બરાબર મિક્સ કરી લેવાના છે અને ત્યાર પછી આપણે જે રેગ્યુલર મસાલા હોય છે તે અને જે આપણા મસાલા રેડી કર્યા છે તેને આપણે શાકમાં ઉમેરી લેવાના છે. તો અહીં પહેલાં આપણે જે ચણાના લોટનો મસાલો રેડી કર્યો હતો તે ઉમેરી લીધો છે અને તેને બરાબર ટીંડોળા સાથે મિક્સ કરી લેવાનું છે. 2 થી 3 જ મિનિટમાં આપણે શાકને હલાવતા જઈશું અને 2 થી 3 જ મિનિટમાં ફ્રેન્ડ્સ આ મસાલા સાથે ટીંડોળા મિક્સ પણ થઈ જાય છે. ચણાના લોટમાંથી આ રીતે
તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટીંડોળાને હલાવતા જવાનું છે અને ત્યાર પછી જે કોથમીરનો મસાલો આપણે રેડી કર્યો હતો તેને પણ શાકમાં ઉમેરી લેવાનું છે। આ મસાલા જ્યારે આપણે શાકમાં ઉમેરીએ છીએ ત્યારે જે સ્મેલ આવે છે તે સ્મેલથી જ આપણને આ ટીંડોળાનું શાક ખાવાની ઈચ્છા થઈ જાય છે। હવે તેમાં મેં થોડું મીઠું એડ કરી દીધું છે। મીઠું આપણે ઓછું જ એડ કરવાનું હોય છે કારણ કે ટીંડોળાના શાકમાં મીઠું માપસર જ હોય છે, વધારે પડતું નથી ઉમેરવાનું। હવે શાકને બરાબર 2 થી 3 મિનિટ સુધી હલાવતા જવાનું છે। અહીં મેં થોડું પાણી ઉમેર્યું છે। ચણાનો લોટ હોય છે તે તેલમાં ફટાફટ છૂટો પડી જાય છે, તેથી આપણે થોડું પાણી ઉમેરવાનું છે જેથી કરી તે ચણાનો લોટ શાક સાથે ચોંટીને રહે અને બરાબર મસાલા સાથે મિક્સ પણ થઈ જાય। હવે 3 થી 4 મિનિટ સુધી ધીમા જ ગેસે આ રીતે શાકને હલાવતા જવાનું છે। શાકનો કલર થોડો લાલ પડતો આવી જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા જવાનું છે। તો ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું ચટાકેદાર લગનમાં જે ટીંડોળાનું શાક હોય છે તે રેડી થઈ ગયું છે। આ શાકની રેસીપી ખૂબ જ ઇઝી પણ છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી છે। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે ટીંડોળાનું શાક દેખાવમાં કેટલું સરસ બન્યું છે। આ જ રેસીપીથી તમે ઘરે અવશ્ય આ ટીંડોળાનું શાક બનાવજો। આ રેસીપીથી લગનમાં જે ટીંડોળાનું શાક હોય છે તેવું જ શાક બને છે અને ખાવામાં તો તે ખૂબ જ સરસ બને છે। હવે 2 થી 3 મિનિટ સુધી આપણે આ રીતે શાકને શેકાવા દેવાનું છે। ત્યાર પછી અલગથી તેમાં થોડા તલ ઉમેરી લેવાના છે અને કોથમીરના દાણા ઉમેરી લેવાના છે, પણ તે પહેલાં આપણે શાકને આ રીતે બરાબર હલાવી લેવાનું છે જેથી કરી મસાલા બરાબર ઉપર નીચે થઈ જાય અને શાકમાં તે બરાબર મિક્સ પણ થઈ જાય। તો ફ્રેન્ડ્સ, હવે આપણા મસાલા બરાબર મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે તેમાં થોડા તલ ઉમેરી લેવાના છે। તલ ઉમેરવાથી શાક દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને ખાવામાં પણ તેનો પ્રોપર ટેસ્ટ આવી જાય છે। હવે અહીં મેં થોડો આમચૂર પાવડર ઉમેર્યો છે। આમચૂર પાવડર ઉમેરવાથી શાકનો થોડી ખટાશ આવી જાય છે અને ગળપણ માટે તમે ખાંડ પણ ઉમેરી શકો છો, પણ આ શાક મેં ગળ્યું નથી બનાવ્યું, મેં થોડું મસાલેદાર જ બનાવ્યું છે એટલે મેં ગળપણમાં ખાંડ નથી ઉમેરી। તમે ખાંડ ઉમેરશો તો પણ શાક ખૂબ જ ટેસ્ટી લાગશે। હવે બરાબર શાકને હલાવી લેવાનું છે અને આ રીતે બધું જ પાણી છૂટું પડી જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે। તો ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું લગ્ન પ્રસંગમાં જે ટીંડોળાનું શાક હોય છે તે તૈયાર થઈ ગયું છે। હવે આપણે થોડી કોથમીર ઉમેરી લેવાની છે। કોથમીર જ્યારે ઉમેરીએ છીએ ત્યારે ગેસ બંધ જ રાખવાનો છે। અહીં મેં થોડા તલ ફરીથી ઉપરથી ઉમેર્યા છે। તો ફ્રેન્ડ્સ, આપણું શાક સરસ મજાનું તૈયાર થઈ ગયું છે। તમને આ શાકની રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ કરીને અવશ્યથી કહેજો અને આ શાકની રેસીપી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા અને આ રેસીપી એકવાર ઘરે અવશ્યથી ટ્રાય કરજો। અને થાળીમાં જે દાલ ફ્રાય જીરા રાઈસ છે તેની રેસીપી પણ મેં મારી ચેનલ પર અપલોડ કરી છે, તો તેને પણ એકવાર અવશ્યથી જોઈ લેજો। તો ફ્રેન્ડ્સ, થાળીમાં મેં ટીંડોળાનું શાક, દાલ ફ્રાય જીરા રાઈસ, સલાડમાં મેં કાકડી અને ટામેટાનું કચુંબર, પાપડ શેકી લીધા છે અને રોટલી લઈ લીધી છે। તો સરસ મજાની આપણી થાળી પણ તૈયાર થઈ ગઈ છે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરવા